એ બેટા તમારે વાસણ લેવું નથી કરવું, તમારે મળવા જવાની વાતો કરું છો, તમે જાઓ સવારના જાવું કરો છો, વાસણ ને બધું હું કરી નાખીશ, તમે તાર ઘરનું ટેન્શન કાંઈ ન લેતા, તમે નિરાતે 2-4 દિવસ રહી આવો, જાઓ. ના મમ્મી, હું છે ને 10-15 મિનિટમાં કામ બધું મારું પતાવી દઉં અને પછી હું જાઉં. તમારી તબિયત પાછી સારી ન રહે અને જો કામ થઈ ગયું ને તો તમારે પણ શાંતિ રહે અને મને પણ જવાની મજા આવે. મમ્મી, બધું કામ છે ને થઈ ગયું છે, રસોઈ પણ બની ગઈ છે અને સમયસર તમે જમી લેજો અને તમારી દવા પણ ટાઈમે લઈ લેજો અને પપ્પાને ઘરે જાવ ને તો 3-4 દિવસ રોકાશ અને જો કંઈ કામ હોય ને તો મને ફોન કરી દેજો તો હું વહી આવીશ. હા ને મમ્મી, શું વિચારો છો? હું વિચારતી હતી બધા વાતો એવી કરે કે મારી વહુ આવી છે, મારી વહુ આવી છે, મને એમ થતું મારી વહુ કેવી મળશે મને, મારી વહુ મારી દીકરી કરતા હવાઈ મળી છે. ઘરમાં સાસુને વહુ સારી મળી જાય અને વહુને સાસુ સારી મળી જાય ને તો ઘર પણ સ્વર્ગ જેવું જ લાગે છે. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.